નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની દ્વિતીય પરીક્ષાના ભાવિક અસાઇનમેન્ટના સોલ્યુશનમાં વિજ્ઞાન વિષયમાં આપણે પાછલા વિડીયોમાં 18મા પ્રશ્ન સુધીના જવાબો જોયા હતા. આ વિડીયોમાં આપણે 19મા પ્રશ્નની શરૂઆત કરીએ. તો 19મા પ્રશ્નમાં આપેલું છે, બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો. આગળ 20મા નંબરનો પ્રશ્ન, આનો આપણે જવાબ જોઈ લઈએ. આગળનો 21મા નંબરનો પ્રશ્ન જોઈએ તો વ્યાખ્યાઓ છે પરમાણવીય દળ અને આણવીય દળ. આગળનો 22મા નંબરનો પ્રશ્ન, નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો અને ઉદાહરણ આપી સમજાવો. આગળ 23મા નંબરનો પ્રશ્ન જોઈએ, સંયોજન એટલે શું? તેનું ઉદાહરણ આપો. આગળ 24મો પ્રશ્ન, તત્વોની સંયોજકતા એટલે શું? સમજાવો. પચીસમા નંબરનો પ્રશ્ન જોઈએ, રાસાયણિક સૂત્ર એટલે શું? તેનું ઉદાહરણ આપો. આગળ 26મા નંબરનો પ્રશ્ન છે, 2+ સંયોજકતા ધરાવતા બે કેટાયનના નામ અને સંજ્ઞા જણાવો. આગળ પ્રશ્ન નંબર 27 જોઈએ, એલ્યુમિનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર નક્કી કરો. આગળનો પ્રશ્ન 28મો જોઈએ, મિથેનોલનું આણવીય દળ ગણો. પ્રશ્ન નંબર 29, C2H22O11નું પરમાણવીય દળ શોધો. આગળ 30મા નંબરનો પ્રશ્ન, તમને આપેલ અધાતુ તત્વોની પરમાણવીયતા, એક પરમાણવીયતા, દ્વિપરમાણવીયતા, ચતુપરમાણવીયતામાં વર્ગીકરણ કરવાનું છે. તો એનો આપણે જવાબ જોઈ લઈએ. આગળનો 31મો પ્રશ્ન, જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? આગળ 32મો પ્રશ્ન જોઈએ, જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? આગળ 33મો પ્રશ્ન છે, અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? પ્રશ્ન નંબર 34, કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે અને શા માટે? આગળ 35મો પ્રશ્ન, કોષમાં લાઇસોઝોમ શા માટે અગત્યનું છે? છત્રીસમા નંબરનો પ્રશ્ન છે, કોષ દિવાલને આધારે મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. આ વિડીયોમાં અહીંયા સુધી આપણે રાખીએ અને આગળના વિડીયોમાં 37મા પ્રશ્નથી શરૂઆત કરીશું.